अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH ત્યારે સુપર 6ની શરૂઆત કરીએ। ડિજિટલ યુગમાં ટેકનોલોજી જેટલી સુવિધાજનક છે એટલી જ ખતરનાક બની રહી છે। એક તરફ વૃદ્ધોને ડરાવી ડિજિટલ એરેસ્ટ કરીને કરોડોની ઠગાઈનો પ્રયાસ થાય છે, તો બીજી તરફ ઓફિસની આડમાં આખા દેશને લૂંટતી સાયબર ગેંગનો પર્દાફાશ થયો। નવસારી અને સુરતમાંથી સામે આવેલી આ બે ઘટનાઓ સવાલ ઊભા કરે છે કે શું આપણે ખરેખર સાયબર ફ્રોડથી સુરક્ષિત છીએ ખરા? સાયબર ઠગ હવે પોલીસ, કોર્ટ અને તમામ એજન્સીના નામે લોકોમાં ભય પેદા કરી રહ્યા છે। નવસારીમાં 82 વર્ષના નિવૃત્ત ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી 50 લાખ લૂંટવાનો પ્રયાસ થયો, તો ઓફિસમાં દેશભરમાં ઓનલાઈન ઠગાઈ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો। આ બંને કેસ સાયબર ગુનાની ગંભીરતા અને જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે। નવસારીમાંથી સામે આવેલી આ ઘટના ખૂબ ચોંકાવનારી છે। 82 વર્ષના નિવૃત્ત નામાંકિત ડોક્ટરને ફોન કરીને સામે બેઠેલા ઠગોએ પોતાને કાયદાના અમલ કરતા બતાવ્યા। કહ્યું કે તમારા નામે ગંભીર ગુનો નોંધાયેલો છે અને તમે હવે ડિજિટલ એરેસ્ટ હેઠળ છો। વિડીયો કોલ પર નજર રાખી ડર અને દબાણ ઊભું કરીને મોટી રકમ પડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડોક્ટર સાહેબની સમજદારી કામ આવી। શંકા જતા જ તેમણે નવસારી સાયબર પોલીસના PIનો સંપર્ક કર્યો। સમયસર લેવાયેલી કાર્યવાહી અને જાગૃતિને કારણે 50 લાખ રૂપિયાની ઠગાઈ અટકી ગઈ। આપને જણાવી દઈએ કે આ પ્રકારના કોલમાં કોઈ પણ સરકારી એજન્સી ડિજિટલ એરેસ્ટ નથી કરતી। લોકોએ ડર્યા વગર તરત સાયબર પોલીસનો સંપર્ક કરવો જોઈએ। આ તરફ વાત સુરતની કરીએ કે જ્યાં ડિંડોલી વિસ્તારમાં વેપારની આડમાં ચાલતી સાયબર ઠગાઈની ફેક્ટરીનો પર્દાફાશ થયો। SOGએ ગ્રીન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી 2 ગઠિયાઓને ઝડપી લીધા। આરોપીઓએ કૃષ્ણા બેકર્સ એન્ડ મૂવર્સ નામની ઓફિસમાં બેસી ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે દેશભરના લોકોને ઠગતા હતા। તપાસમાં ખુલ્યું કે આ ગેંગનું કનેક્શન દુબઈથી સંચાલિત નેટવર્ક સાથે છે। આરોપીઓ જુદા જુદા લોકોના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા। ઓનલાઈન માધ્યમથી લોકોનો સંપર્ક કરી વિશ્વાસમાં લઈ પૈસા પડાવતા હતા। કેસમાં મોટું નેટવર્ક હોવાની શક્યતા છે। આ દરોડા દરમિયાન પોલીસે 7 મોબાઈલ ફોન, 2 કમ્પ્યુટર, 9 ચેકબુક, 4 પાસબુક, 7 ATM, ડેબિટ કાર્ડ, 5 સિમ કાર્ડ અને ઓળખના દસ્તાવેજો જપ્ત કર્યા, તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા। એક દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા, સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20 થી 25 હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા, અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક APK ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી, અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા। એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય, એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો। પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો। શું ડિજિટલ એરેસ્ટથી લોકોએ ડરવાની જરૂર છે? તો જવાબ છે ના। આ પ્રકારે કોઈ પોલીસ કે ઓફિસર ફોન કરતા નથી। ફોન પર ધમકી આપનાર કેટલા સાચા અને કેટલા ઠગ? તમારા બેંક એકાઉન્ટ કેટલી હદે સુરક્ષિત? જાગૃતિ ન હોય તો એક કોલ કેટલી મોટી લૂંટ બની શકે તેનું ઉદાહરણ આજના કિસ્સા પરથી જોઈ શકાય છે। જો કે સાયબર સાંચિયાઓથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, તો જ ફ્રોડથી બચી શકાય એમ છે, કેમ કે કોઈ પણ સરકારી એજન્સી ફોન પર ધરપકડ નથી કરતી। અજાણ્યા કોલ પર વ્યક્તિગત માહિતી શેર ન કરવી એ સૌથી પહેલું પગલું છે। ડરાવીને પૈસા માંગે તો તરત જ કોલને કાપી નાખવો જોઈએ, જેના કારણે તમે સાયબર ફ્રોડ થતા અટકી જશો। 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરો। ફરી એક વખત એ નંબર રિપીટ કરીએ છીએ, 1930। આ નંબર પર તમે ફોન કરીને હેલ્પલાઇન નંબર છે જેના પર ફરિયાદ કરી શકો છો। નજીકની સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો। બેંક, સરકારી એજન્સી અથવા તો કંપનીઓ તરફથી ઈમેલ, ટેક્સ્ટ તમારું એકાઉન્ટ લોક થશે કહીને તાત્કાલિક જ કાર્યવાહીનું દબાણ કરવું। નકલી ઓનલાઈન જાહેરાતો અને શોપિંગ થકી ઠગાઈ। સોશિયલ મીડિયા અથવા તો સર્ચ એન્જિન પર જાહેરાતો થતી હોય છે। લિંક પર ક્લિક, નકલી પેમેન્ટ પેજ અથવા તો OTP માંગીને પણ ફ્રોડ થતો હોય છે। પોલીસ, CBI, IRS અથવા તો બેંક સ્ટાફ બનીને ધમકી પણ આપી શકે છે।
ગિફ્ટ કાર્ડ અથવા ક્રિપ્ટો દ્વારા તાત્કાલિક પૈસા માંગે છે. ડેટિંગ એપ્સ પર નકલી પ્રોફાઇલ બનાવી એઆઈ જનરેટેડ વિડીયો વોઇસથી ભાવાત્મક સંબંધ બનાવે છે. પરિવારજન અથવા તો મિત્રના અવાજની નકલ કરીને પણ પૈસા માંગતા હોય છે. આ તમામ મોડસ ઓપરેન્ડી છે એ સાયબર ફ્રોડમાં વપરાતી હોય છે. આમ સાયબર ફ્રોડ સામે સૌથી મોટું હથિયાર છે સાવચેતી અને સમજદારી. ડરશો નહીં, સમજદારી રાખશો અને સમયસર ફરિયાદ કરશો તો સાયબર ફ્રોડથી બચી શકશો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH